બોટાદના રાણપુર તાલુકામાં છેલ્લા 1 મહિનાથી યુરિયા ખાતર તેમજ અન્ય ખાતર મળતું ન હોવાથી તાત્કાલિક રાણપુરના ખેડૂતોએ ખાતર મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ સમયે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયા, બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર સંઘ કોંગ્રેસના પ્રમુખ સાથે જ રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જો આગામી દિવસોમાં ખેડૂતોને યુરિયા ખાતર તેમજ અન્ય ખાતર નહીં મળે તો રાણપુર તાલુકા પંચાયત અને રાણપુર મામલતદાર કચેરીને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે ખેડૂતો 1 મહિનાથી સતત અહીંયા ધક્કા ખાય યુરિયા ખાતર અને અન્ય ખાતર માટે કોઈ પણ પ્રકારનું ખાતર મળતું નથી। આજ આવશે કાલ આવશે ધક્કા ખાઈ અને થાય કે આ નો છૂટકે અમારે અહીં મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। મારે સાહેબ તમે મને પૂછો છો પણ આપને પૂછવું છે કે આ ખેતી વિકાસ છે કે ખેતી વિનાશ કરવા માટે આ સરકારી સમજાતું નથી। એટલા માટે કે જ્યારે જરૂર પડે છે યુરિયાની ત્યારે ખાતર આપતા નથી। એ ખાતર લેવા જાય તો અન્ય બોટલો આપવા માટે નાનો યુરિયા અન્ય ગમે પાવડર આપે છે। હવે એ બે ધારી નીતિ સરકારની એટલા માટે છે કે આવડા વેપારી નથી બોલતા, વેપારી બોલતા નથી। વેપારીને એમ કહેવામાં આવે છે કે તમે બોટલો લઈ લો અને આને નહીં આપવાનું, અને પણ એમ કે છે આપણને ખેડૂતને કે તમે લેતા નહીં। બીજા નંબરમાં આધાર કાર્ડ માગી અને વેપારીને પણ પરેશાન કરે છે। વેપારી લોકો પણ આમાં ત્રાસી ગયા છે। પહેલો મુદ્દો એ છે। બીજો મુદ્દો એ છે કે આ સરકારનો કેમ બને ખેડૂતને કેમ નુકસાન કરવું અને સબસિડીમાંથી કેમ બચવું। આ સરકાર નાટક છે। સરકાર ખેડૂતનો વિકાસ નહીં, ખેડૂતનો વિનાશ કરવા બેઠી છે। અમારી માંગ તાત્કાલિક અને ખાતર મળવું પડે અને જો ટૂંકા ગાળાની અંદર અમને ખાતર નહીં મળે તો તાલુકા પંચાયત મામલતદારમાં તાળાબંધીનો કાર્યક્રમ કરવાના છે। અમારા પ્રમુખ સાહેબની મંજૂરી લઈ અમારી ખેડૂત કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખાસ કરીને હાલ આ સિઝનની અંદર ખેડૂતોને યુરિયા વગેરે ખાતરોની ખૂબ જ જરૂરિયાત હોય। એવા સંજોગોની અંદર 1-2 મહિના સુધી ખેડૂતો ટલ્લા મારે, ત્યારે કોઈ ટળવળ્યા કરે, પણ ક્યાંય પણ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી। પૂરતા પ્રમાણમાં પણ છેલ્લા 1 મહિનાથી ખાતર પણ નથી મળતું। અને જ્યારે ખાતર આપવામાં આવે છે ત્યારે વાલા દવલાનું નીતિ અપનાવવામાં આવે છે। ઉપરાંત સાથે બાપારે બેટો આપવામાં આવે છે કે એક નેનો કરીને બોટલ આપે છે। જે સરકારની નીતિ એવી છે કે આ સબસિડી છે એમાં બાયપાસ કાઢી લેવી, એવા વિચાર સાથે કમ્પલસરી જે નેનોનું રિઝલ્ટ કશું પણ નથી અને કમ્પલસરી ફરજ પાડવામાં આવે છે કે તમારા નેનો વાપરવી પડશે। જ્યારે સરકાર વિધાનસભાની અંદર એના પ્રતિનિધિઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારે નેનો ન લેવી, તમારે ડીલર પાસે ફક્ત ને ફક્ત ખાતરની જ માંગણી કરવી, તો અહીંયા ડીલરો ખાતર લેવા જાય છે ત્યારે કમ્પલસરી નેનો લઈ એને જ ખાતર આપે છે। એટલે આવી સરકારની પણ બેધારી નીતિ છે। ખેડૂત અત્યારે દિવસે ને દિવસે ભાંગતો જાય છે। ત્યારે અમારી એક એવી હાલની પરિસ્થિતિની અંદર અમે એક એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે રેગ્યુલર ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે ખેડૂતોનો જે આપણે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ઊંચો લાવવો હોય, જરૂરિયાત મુજબ એને જરૂરિયાત મુજબનું ખાતર ગુણવત્તાવાળું મળવું જોઈએ।